સુરત રૂરલ એસઓજીએ 1,76,00,000નો ગાંજો ઝડપ્યો. આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, 2 આરોપી પકડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરત ગ્રામ્ય એસઓજી શાખાએ નશાના કાળા કારોબાર સામે કાર્યવાહી કરી છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢેના માર્ગદર્શન હેઠળ એસઓજીએ પલસાણા 4 રસ્તા પાસેથી ટ્રકમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી 1,60,00,000થી વધુનો ગાંજો ઝડપી પાડી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચૂંટણી દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. એસઓજી પીઆઈ એલડી ઓડેદરા અને પીએસઆઈ જે.કે. રાવની ટીમે ચોક્કસ બાતમીના આધારે પલસાણા 4 રસ્તા ખાતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રક નંબર MH20GC1026 ને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. પોલીસે ટ્રકમાંથી 321.774 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો શોધી કાઢ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 1,60,88,700 જેટલી થાય છે. આ ઉપરાંત ટ્રક, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 1,76,39,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં સાહિલ રઝાક પઠાણ અને અફરોઝ અયુબ પઠાણ બંને રહે ચાલના મહારાષ્ટ્ર નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો વોન્ટેડ આરોપી અરબાઝ પઠાણના કહેવાથી ઓરિસ્સાના ભુવનેશ્વર પાસેથી આલોક નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. આ જથ્થો પહેલા સુરતના સચિન વિસ્તારમાં આપવાનો હતો, પરંતુ બાદમાં સૂચના મળતા તેને વાસદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સુરત ગ્રામ્ય પોલીસની આ મોટી સફળતાથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ એસઓજીએ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.